છોટાઉદેપુર ખાતે ચેકડેમ ઓવરફ્લો થયાની વિગતો પ્રકાશમાં આવી રહી છે। છોટાઉદેપુર ખાતે મેઘરાજાના કારણે ચલામલી પાસે આવેલ રાજવાસણા ચેકડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી આ ચેકડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે હેરણ નદીમાં પાણીની આવક થતાં જ આ ચેકડેમ ઓવરફ્લો થયો છે। તળબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરથી આ વિગતો મળી રહી છે। છોટાઉદેપુરના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, કેમ કે ચેકડેમ ઓવરફ્લો થયો છે। ચલામલી પાસે આવેલ રાજવાસણા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે। અડબંધ ઓવરફ્લો થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હેરણ નદીમાં પાણીની આવક થતા ચેકડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે આ ચેકડેમ ઓવરફ્લો થયો છે। હેરણ નદીમાં પાણીની આવક થઈ છે અને ચેકડેમ ઓવરફ્લો થયાની વિગતો મળી છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો છોટાઉદેપુર ખાતેથી ખેડૂતો માટે સારા સમાચાર છે। ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે, સારો વરસાદ વરસ્યો છે અને ચલામલી પાસે આવેલ રાજવાસણા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર ખાતે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ઉપરવાસ અને જિલ્લામાં વરસાદને કારણે આ ચેકડેમ ઓવરફ્લો થયો છે। તો હેરણ નદીમાં ઓવરફ્લો થતાં જ પાણીની આવક પણ થઈ છે, જેના કારણે આ ચેકડેમ ઓવરફ્લો થયો છે। એક્સક્લુઝિવ વિગતો મંતવ્ય ન્યૂઝ પર સામે આવી રહી છે છોટાઉદેપુર ખાતેથી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા સલમાન જોડાઈ ચૂક્યા છે। જી સલમાન, છોટાઉદેપુર ખાતે આવેલ રાજવાસણા ચેકડેમ ઓવરફ્લો થયો છે, શું છે વધુ વિગતો? બિલકુલ, આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી પાસે આવેલ જે રાજવાસણા ડેમ જે છે તેનો આડબંધ જે છે તે ઓવરફ્લો થયો છે। ખાસ કરીને ઉપરવાસ તેમજ છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે છૂટોછવાયો વરસાદી માહોલ છે, જેના કારણે હેરણ નદી જે છે તેમાં ભારે પાણીની આવક થઈ છે, જેને લઈને રાજવાસણા ડેમ પાસે આવેલ જે આડબંધ જે છે તે સિઝનમાં બીજી વખત જે છે તે ઓવરફ્લો થયો છે। ખાસ કરીને આ જે રાજવાસના ડેમ જે છે તે ઓવરફ્લો થતા જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। જી સલમાન, તમામ વિગતો બદલ આભાર।